આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજસ્થાનના ચુરુ જિલ્લાના છે, જ્યાં ભારતીય વાયુસેનાનું ટ્વિન સીટર જગુઆર ટ્રેનર એરક્રાફ્ટ તૂટી પડ્યું છે। 2025ના વર્ષમાં આ ત્રીજું જગુઆર વિમાન તૂટી ચૂક્યું છે। આ જગુઆરના વિમાને સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી, જે ચુરુ જિલ્લાના ભનોડા ગામમાં બપોરે 1:25 પડ્યું હતું। તો આવો જાણીએ શું છે આખી ઘટના। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ભારતીય વાયુસેનાનું ટ્વિન સીટર જગુઆર ટ્રેનર એરક્રાફ્ટ તૂટી ચૂક્યું છે, જેણે સુરતગઢ એરબેઝથી ઉડાન ભરી હતી, જે રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભનોડા નામના ગામના ખેતરમાં બપોરે 1:25 તૂટી પડ્યું હતું। આ પ્લેન ક્રેશથી નાગરિકોની કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ તેમાં સવાર 2 પાયલટના મૃત્યુના સમાચાર હવે સામે આવ્યા છે। તો આ મામલે જે વ્યક્તિએ આખો એક્સિડન્ટ જોયો છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું જ્યારે મારા ખેતરમાં બેઠો હતો તો મેં અચાનકથી ધુમાડો જોયો। જે પણ 2 પાયલટ હતા તે ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા હતા, અને આ જે કાટમાળ હતો તેમાંથી એરફોર્સની ડાયરી પણ મળી હતી, જેને અમે હવે ભારતીય વાયુસેનાને સુપરત કરી દીધી છે। જો આ લડાકુ વિમાન ગામમાં પડતું તો ખૂબ મોટું નુકસાન થયું હોત। तो आ सांभळो जगुआर विमानना अकस्मात विषे आ व्यक्तिए शू कह्युं छे। सर वो समझ लो कि मेरा खेत है, मैं खेत के अंदर बैठा था, मेरे पास में मेरे भैया आए थे, उनको मैं साथ में कैंपर गाड़ी से यहाँ पहुंचा। 5 एकदम धुआं का गुब्बारा था, बिल्कुल काला। प्लेन क्रैश होने के बाद एकदम धुआं गोवा कोई गंदित रहा, और उसमें जो भी मतलब पायलट साहब जो तो ऑन एक्सपायर हो गए, उनकी जो बॉडी के पार्ट्स मिले अलग अलग मिले हैं। वैसे बयान उपलब्ध भी कराया दिया भी है धंधों में, और एक एयरफोर्स की डायरी भी मिली, साथ में एक एयरफोर्स की डायरी भी मिली थी। वो एयरफोर्स की डायरी हमने एसएचओ राजेंद्र कमल जी को दे दिया। तो सर अगर बारिश अगर गांव में पड़ता तो सर बड़ा हादसा, बहुत बड़ा नुकसान होता, इसमें कोई दो राय नहीं है। मतलब पायलट की सूझबूझ रही, पायलट ने गांव को बचाने के लिए अपना अथक प्रयास किया था, ये कन्फर्म है। बात करिए जगुआर लड़ाकू विमानों तो भारत पास हाल में 120 जगुआर फाइटर विमानों है, એટલે કે આશરે આપણી પાસે 6 એની સ્ક્વોડ્રન છે। 2025ના વર્ષમાં આ જગુઆર લડાકુ વિમાનનો ત્રીજો અકસ્માત છે। આ વર્ષના એપ્રિલ મહિનામાં આપણા ગુજરાતના જામનગરના એરફોર્સના બેઝથી ટ્વિન સીટર જગુઆર લડાકુ વિમાને ઉડાન ભરી હતી, જેનું ક્રેશ થતાં એક પાયલટ સ્ક્વોડ્રન લીડર સિદ્ધાર્થ યાદવનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજા પાયલટ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તે પહેલા માર્ચ મહિનામાં હરિયાણાના અંબાલા ખાતે આ જગુઆર વિમાન ક્રેશ થયું હતું, જો કે પાયલટે તેમાં સેફલી ઇજેક્ટ કરી નાખ્યું હતું। આમ હવે જગુઆર લડાકુ વિમાનો ઉડતા કોફિન બોક્સ બનતા જાય છે। તો આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।